નમસ્કાર. આજે રજૂ કરવાની ઈચ્છા છે મરીઝની એક ગઝલ. અબ્બાસ વાસી મરીઝ, જેને સાહિત્યની ભાષાની અંદર ગુજરાતી ગાલિબ શબ્દ કહેવામાં આવ્યો. આમ તો મરીઝ કોઈ શબ્દોના કે કોઈના મોહતાજ ન કહી શકાય. મરીઝ પોતે જ એક મહાન વ્યક્તિત્વ છે, જેની અંદર મરીઝની સાંભળેલી ઘણી કવિતાઓ, ઘણી ગઝલો, જેમ કે જીવન મરણ છે એક જ, બહુ ભાગ્યવંત છું, તારા ઉપર મરું છું એટલે જીવંત છું, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. મરીઝની એક ગઝલ આપની સમક્ષ. ઘસારા લાખ થયા તોય પહેલા જેમ રહ્યો, હવે કહો કે હું પથ્થર રહ્યો કે હેમ રહ્યો. મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે, મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે, હું તેથી મારા જીવનમાં જ આમ તેમ રહ્યો. મેં તેથી સારા થવાની જરા કીધી કોશિશ, મને જોઈ રહ્યા છે મને વેમ રહ્યો. સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા, જુઓ મરીઝને જેવો હતો એ એમ રહ્યો. મરીઝનું વ્યક્તિત્વ એક અલગ પ્રકારનું, ઉચ્છંદ કહી શકાય કે ન કહી શકાય, એક સવાલ રહેશે. પણ મરીઝે સમાજની ક્યારેય ચિંતા નથી કરી. મરીઝે પોતાના નિજાનંદ માટે લખેલી ગઝલો છે. મરીઝે માત્ર ને માત્ર ગઝલો પોતાના નિજાનંદ માટે લખેલી છે, સુરા માટે લખેલી છે એમ પણ કહી શકાય કે જે તે સમયે આર્થિક તંગી રહેલી ત્યારે લોકોને લખીને આપેલી ગઝલો મરીઝે લખેલી છે. વાંચવાનો શોખ હોય તો મરીઝનું જ પુસ્તક છે. રઈસ મણિયારના શબ્દોમાં મરીઝ આસ્વાદ અને વ્યક્તિત્વ વાંચવું જોઈએ. આભાર.